સહુ ગાઈએ ઈશ્વર સ્તુતિના ગાન રે ભાવે ભેળા થાઈએ ને તેને દઈએ માન ને તેને દઈએ માન તેની સમીપ સહુ નામીએ આભાર ને સ્તુતિ સાથ બહુમાનથી તેને ભરીએ
છે મહાગૌરવાન, સહુ ભૂતણો તે ભૂપ, સહુ દેવોથી તે શક્તિમાન, તેના ગુણ છે અનૂપ, તેના ગુણ છે અનૂપ. તેના હાથમાં જગના ઊંડાણ, તેનો તે છે સૃજના. ગિરી શિખરો તેના જાણ, જગનો તે પાલનહાર, જગનો તે સાગર તેણે બનાવ્યા ને તેમને આપી હદ, કોરી ભોંય પર જન વસાવ્યા, તેનો પ્રેમ છે બેહદ, તેનો પ્રેમ છે બેહદ. આવો શિષનામી ભજીએ, ઈશ્વર કરતાની પાસ. તેના ચારાના લોક છીએ ને તેના ઘેટા ખાસ, ને તેના ઘેટા ખાસ. અમને જોઈએ અગ્નિ, માનીએ તુજવાણી, એટલી છે વિનંતી, અગ્નિ પડવા દે. માગી નવી શક્તિ, તુજ પર વિશ્વાસ રાખી, નાઠા શકને ભીતિ, અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બપતિસ્મ દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્મા ને બપતિસ્મ દે. તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાતું, સૌમાં માની તારું, અગ્નિ પડવા દે. તારી ગમ સૌલાવી, મનમાં હર્ષ ઉપજાવી, સ્વર્ગી ઘંટ વગાડી, અગ્નિ પડવા દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્માને બપતિસ્મ દે. અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, આવ પવિત્ર આત્મા ને બપતિસ્મ દે. આજની ઓનલાઈન ભજન સેવામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકાર કરીએ છીએ. આવો સાથે મળીને ફરી પ્રભુનું ભજન કરવા, પ્રાર્થના કરવા અને પ્રભુનું વચન વાંચવા અને સાંભળવા, અને તે દ્વારા પ્રભુ આપણને વ્યક્તિ, કુટુંબ અને મંડળી તરીકે, પ્રભુના લોકો તરીકે આશીષ આપે એવી પ્રાર્થના સાથે આવો આપણે પ્રભુનું ભજન કરીએ અને આરાધનાની શરૂઆત કરીએ. આવો તેને નમીએ તથા ભજીએ,
આપણા કરતાં હોવાની આગળ ઘૂંટણે પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટાં છીએ. હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ. હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ભણી ફરીને ભજન કરીશ. હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાવ. પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં નમીએ. અમારા સર્વસમત પ્રભુ, તમારા પવિત્ર પાયાસનની આગળ અમે નમીએ છીએ. અમે જ્યાં છીએ ત્યાંથી તમારી આગળ તમારા સ્તોત્ર ગાતા, પ્રાર્થના કરતા અને તમારું સાંભળવા અને આશીષ પ્રાપ્ત કરવાને માટે આજની આરાધનામાં અમે જોડાયા છીએ. હે પ્રભુ, તમે માન્ય યોગ્ય પ્રભુ છો. તમે સામર્થ્યથી અમને વેષ્ટિત કરનાર ઈશ્વર છો. તમે અમારું સાંભળનાર પ્રભુ છો અને તમે અમારા જીવનને તમારા હાથમાં લઈને તમારી ઈચ્છા અમારામાં પૂરી કરો છો અને અમારી સેવાઓ દ્વારા પૂરી કરો છો. એવા ઈશ્વર, અમે તમારી આગળ નમીએ છીએ અને તમારું ભજન કરતાં તમારો મહિમા ગાઈએ છીએ. સવારની ઓનલાઈન આરાધનામાં અમે બધા સાથે મળીને એકવાર ફરી તમારા સામર્થ્યના અનુભવમાં આવવા અને તમારા વચન સાંભળીને તમારી સેવાને માટે અમારા દર્શનમાં આગળ વધવા તમારી કૃપાની યાચના કરીએ છીએ. અમારી સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવો આપણે પ્રભુનું ભજન કરીએ અને આપણે ગીતમાં જોડાઈશું. शरणागत
પવિત્રતાના દ્વાર ઉઘાડો કરીએ મહારાજ. ઓ પ્રભુ અમારા બાળ તમારા નવ કરશો નારાજ, અમોને નવ કરશો નારાજ. આશીષો પર આશીષ દઈને, શેતાને બળદાવી દઈને, આશીષો પર આશીષ દઈને, શેતાની બળદાવી દઈને, સ્વર્ગ તણા વચનો સંભળાવી પ્રસરાવો તમ રાજ. ઓ પ્રભુ અમારા બાળ તમારા નવ કરશો નારાજ, અમોને નવ કરશો નારાજ. ઓ નાથ પધારો, આવી ઉગારો, શરણાગતને આજ ઉગારો, શરણાગતને આજ. આવો આપણે સાથે મળીને આપણો વિશ્વાસ જાહેર કરીએ અને ભજન સંગ્રહમાં પ્રેરિતોનો વિશ્વાસનામું આપણે બધા સાથે સાથે બોલીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીના કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તને એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધઃસ્થાનમાં ઉતર્યો. તે ત્રીજે દિવસે મહિલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમીન. આવો આપણે આ સમય પ્રાર્થનામાં નમીશું અને આભાર સ્તુતિને પાપકુદાતની પ્રાર્થનામાં જોડાઈએ. આવો પ્રાર્થના કરીએ. અમારા સર્વસમર્થ ઈશ્વર, અમે માગીએ કે કલ્પીએ તે કરતાં અમારે સારું પુષ્કળ કરનાર અમારા આશીષદાતા, અમારા પ્રભુ અને અમારા દેવ, અમે તમારી આગળ શીશ ઝુકાવીએ છીએ અને ખરા અંતઃકરણથી તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. આજનો આ પવિત્ર અને આશીર્વાદિત સમય કે જે અમે તમારા સ્તોત્ર ગાઈએ, તમારું વચન વાંચીએ, સાથે મળીને પ્રાર્થના કરીએ અને અમારા ઘરમાં કે અમે જ્યાં છીએ ત્યાં રહીને અમે તમારા આશીષના ભાગીદાર થઈએ એવો આરાધનાનો સમય તમે અમને આપ્યો છે. અમે તેમાં જોડાયા છીએ ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા પર પ્રેમ કર્યો છે. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે એમને આકાશ અને પૃથ્વી તળેના આશીર્વાદોથી ભરપૂર કર્યા છે. અને એમ પ્રભુ અમારું વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, મંડળીનું જીવન, અમારી સેવાઓ અને અમારો જોબ એ બધામાં તમારી કૃપા આપીને ફળવંત તમે બનાવ્યા છે. અને એવા અમારા જીવનને અને અમારી સેવાઓને ફળવંત બનાવનાર ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. અમે વ્યક્તિગત રીતે અને કુટુંબ તરીકે અને મંડળી તરીકે વિવિધ પ્રકારના સેવાઓને માટે, બીજાઓને માટે દર્શન પ્રાપ્ત કરીએ છીએ. અને પ્રભુ એ તમારા દર્શનને એકબીજાની સાથે અમે
શેર કરીએ છીએ, એકબીજાને એ દર્શનમાં સામેલ કરીએ છીએ અને પ્રાર્થના દ્વારા અને અમારા જીવન અને અમારી પાસે જે છે તેના અર્પણ દ્વારા એ દર્શનને તમે આશીર્વાદિત કરો છો, સફળ કરો છો અને અમારે માટે અને બીજાઓને માટે લાભદાયક અને પ્રગતિ લાવનારું બનાવો છો. અને તેથી અમારા જીવનમાં તમે આપેલા વિવિધ પ્રકારના દર્શનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ દર્શનને પૂરું કરવા અમને આપેલા કૃપાદાનો, તાલંતો એમાં ઉપયોગમાં લેવાને માટે તમે અમને કૃપા આપી છે. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે પ્રભુ તમારા લોકો તરીકે, તમારી મંડળી તરીકે, ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા તરીકે, ગુજરાત ડાયોસિસ તરીકે વિવિધ સ્થળે રહીને તમારા નામમાં સાક્ષીરૂપ બનતા, સેવા કરતા અત્યાર સુધી અમારી વિશ્વાસની યાત્રાને પ્રભુ તમે અમને દોરી ગયા છો. અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ કરીને અમારી ગુજરાત ડાયોસિસ તરીકે આખા આ માસને અમે પ્રાર્થના પર્વ તરીકે ઉજવી શક્યા. વિવિધ રીતે અમે વ્યક્તિ, કુટુંબ અને મંડળી પ્રાર્થનામાં જોડાઈ શક્યા. તમારો આભાર માનીએ છીએ. પ્રાર્થના દ્વારા અમે ઘણા બધાને માટે આશીષનું કારણ, પુનઃ સ્થાપનાનું કારણ, નવું બળ આપનારા પાત્રો બની શક્યા. એ અમારી સેવાઓ બની શકી. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને એમ પ્રભુ, પ્રાર્થનાનું સામર્થ્ય તમે આખા ઓગસ્ટ માસમાં વહેતું કર્યું અને વિવિધ રીતે એ પ્રાર્થના દ્વારા અમે બીજાઓના જીવનને અસર કરી શક્યા. અમારા રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વને અમે આશીષ આપતા બદલાણ અને પરિવર્તનની ખાસ પ્રકારની સેવામાં જોડાઈ શક્યા. અમે એ બધી બાબતોને માટે આભાર માનીએ છીએ. અમારી ગુજરાત ડાયોસિસ, માન્ય બિશપ સાહેબ અને પરિવાર માટે, પાળક સાહેબો માટે, મંડળીના બધા જ આગેવાનો માટે અને મંડળીની તમામ સેવાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ કરીને અહીંયા ગુજરાતમાં, ભારતમાં અને પરદેશમાં વસતા વિવિધ જગ્યાએ રહેતા અમારા સર્વ વાલાઓને માટે, ભાઈ બહેનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને એમ પ્રભુ, વિવિધ જગ્યાએ રહેતા હોવા છતાં પણ અમે આવી રીતે ઓનલાઈન આરાધનામાં જોડાઈએ છીએ, પ્રાર્થનામાં જોડાઈએ છીએ. એકબીજાની સાથે અમારી પ્રાર્થના વિનંતીઓ આપી શકીએ છીએ અને એકબીજાનો બોજ અને ભાર ઊંચકવામાં અમે મદદરૂપ બની શકીએ છીએ. અને આ બધી અમે જ્યાં જ્યાં છીએ ત્યાં ત્યાં રહીને થતી સેવાઓનું પણ ફળ અને આશીર્વાદ તમે તમારા લોકોને આપી રહ્યા છો. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે અમારા જીવનને માટે, કુટુંબને માટે, મંડળીને માટે તમે કરેલા આશ્ચર્ય કર્મને યાદ કરીએ છીએ ત્યારે નમી જઈએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ, માન આપીએ છીએ. અને પ્રભુ, તમારું જ્ઞાન, ડહાપણ અને સામર્થ્ય અમને અત્યાર સુધી મળ્યા છે એ યાદ કરીને અમારા સહાય કરનાર ઈશ્વર, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે અમે અમારા જીવન તરફ દૃષ્ટિ કરીએ છીએ ત્યારે અમે અમારા આત્મિક જીવનને માટે કાળજી લીધી નથી. અમે કબૂલ કરીએ છીએ. તમારા વચન અને પ્રાર્થના પ્રત્યે અમે ઉદાસીન રહ્યા છીએ. અને તેથી કરીને પ્રાર્થનાનું અને વચન દ્વારા મળતું સામર્થ્ય ઘણી બધી વાર અમારા જીવનમાં, સેવાઓમાં અને સંબંધોમાં નબળું પડ્યું છે. અમે કબૂલ કરીએ છીએ. હે પ્રભુ, તમારી હાજરીના અનુભવમાં અમારે જીવવું જોઈએ, પણ ઘણી બધી વાર અમે તમારી હાજરીમાંથી દૂર જતા રહ્યા છીએ. અને તેથી કરીને હે પ્રભુ, અમારામાં શૈતાન ફાવી ગયો છે. અમે કબૂલ કરીએ છીએ. આજે સવારે અમારા જીવનની, અમારા સંબંધોની, સેવાઓની આત્મતપાસ કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જે પરાક્રમ
તમે આપ્યું છે એ પરાક્રમ અમારા દ્વારા, અમારા શબ્દો દ્વારા, વિચારો દ્વારા, સ્પર્શ દ્વારા પ્રગટ થવું જોઈએ, તે થયું નથી. અમને માફ કરો પ્રભુ, એવી અમારી નમ્ર તમારી આગળ પ્રાર્થના છે. અમારો સ્વીકાર કરો. અમે પુનઃસ્થાપિત થઈને આત્મિક જીવનમાં અને અમારા જીવનના બધા જ ક્ષેત્રોમાં આજે નવું બળ અને સામર્થ્ય પ્રાપ્ત કરતાં એકબીજાને માટે આશીષનું કારણ બનવા માગીએ છીએ. અને તેથી અમારામાં રહેલી નબળાઈઓ અને અમારી ભૂલોને અમે સ્વીકારીએ છીએ. પ્રભુ, તે દૂર કરવા અમને મદદ કરો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવા સમયે આપણે પ્રભુની આરાધના કરીએ અને સ્તુતિ આરાધનામાં જોડાઈશું.
झांझ बजा, जन जन झांझ बजा, हमेशा रब की होवे सना, रब की होवे सना, हमेशा रब की होवे सना। मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। क्यों न मैं गाऊंगा गीत उसी के, मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। जब मैं गुनाहों में पड़ा हुआ था, यीशु आ गया। उसके मारे जाने से मैं जीवन भी पा गया। जब मैं गुनाहों में पड़ा हुआ था, यीशु आ गया। उसी के मारे जाने से मैं जीवन भी पा गया। इसलिए गाऊंगा गीत उसी के, मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। क्यों न मैं गाऊंगा गीत उसी के, मुझे बचा लिया।
बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। क्यों न मैं गाऊंगा गीत उसी के, मुझे बचा लिया। सेवा करेंगे प्यारे प्रभु की, जैसा कि उसने कहा। मर भी मिटेंगे प्यारे प्रभु में, जैसा कि उसने सहा। सेवा करेंगे प्यारे प्रभु की, जैसा कि उसने कहा। मर भी मिटेंगे प्यारे प्रभु में, जैसा कि उसने सहा। हरदम हम गाएंगे गीत उसी के, मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। क्यों न मैं गाऊंगा गीत उसी के, मुझे बचा लिया। यीशु ने अपना खून बहा के मुझे बचा लिया। હવે આપણે પ્રભુનું વચન સાંભળીએ તે પહેલાં ખાસ બાઇબલનું ગીત ગાવામાં આવશે અને ગીતમાં આપણે બધા જોડાઈશું અને તે દરમિયાન આપણા બાઇબલ આપણા હાથમાં આપણે ઊંચા રાખીશું. બાઇબલ મારો આધાર છે. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. હવે આપણે પ્રભુનું વચન વાંચીએ અને સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારમાંથી માર્કની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય અને 53મા વચનથી અંત સુધી આપણે વાંચીએ અને સાંભળીએ. ત્યાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, અને તેઓ પાર જઈને ગેન્નેસરેત દેશમાં આવ્યા અને તેઓએ કિનારે લંગર કર્યું. અને તેઓ હોડી પરથી ઉતર્યા
ત્યારે લોકોએ તેને તરત ઓળખ્યો ને તરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તે તેઓએ સાંભળ્યું. ત્યારે માદાઓને ખાટલામાં ઘાલીને તેઓ ત્યાં લાવવા લાગ્યા અને તે જે ગામોમાં કે શહેરોમાં કે પરાઓમાં પેઠો ત્યાં તેઓએ માદાઓને ચૌટામાં રાખ્યા ને તેને વિનંતી કરી કે તેઓને માત્ર તારા લુંગડાની કોરને અડકવા દે, અને જેટલા તેને અડક્યા તેટલા સાજા થયા. આ પ્રભુનું વચન છે. તે વાંચવા અને સાંભળવા દ્વારા પ્રભુ આપણને આશીષ આપે. આમેન. આવો આપણે સમય ગીતમાં જોડાઈશું અને આપણે બધા સાથે મળીને પ્રભુનું ભજન ગીત ગાતા કરીએ. વચનો પ્રભુના શાસ્ત્રમાં છે, જે લખેલા છે બધા પૂરા થયા છે ને થવાના, ના થશે મિથ્યા કદા. આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે, બેચેન દિલડા ની બીમારી એ જ વચનોથી ટળે. વચનો પ્રભુના શાસ્ત્રમાં ચોકી કરે. વચનો પ્રભુના શાસ્ત્રમાં જે સ્થળે છે વચન ત્યાં ત્યાં કનિષ્ઠ પ્રભુના શાસ્ત્રમાં છે, જે લખેલા છે બધા પૂરા થયા છે ને થવાના, ના થશે મિથ્યા કદા. આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે, બેચેન દિલડા ની બીમારી એ જ વચનો. વચનો પ્રભુના શાસ્ત્રમાં છે, જે લખે. આવા સમયે કેટલીક જાહેર ખબરો આપણે સાંભળીએ. સૌથી પ્રથમ આજની ઓનલાઈન ભજન સેવામાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ખૂબ પ્રેમથી આવકાર કરીએ છીએ. ગુજરાત ડાયાસિસ પરિવાર તરીકે આપ અહીંયા છો, પરદેશમાં છો, અને પ્રભુના બાળકો તરીકે જ્યાં જ્યાં આપ છો ત્યાંથી ભજન સેવામાં આપ સર્વ જોડાયા છો. ત્યારે આજની ભજન સેવા દ્વારા, આરાધના દ્વારા, પ્રાર્થના દ્વારા પ્રભુ આપ સર્વને ખૂબ આશીષ આપે તેવી શુભેચ્છા અને પ્રાર્થના છે. માન્ય બિશપ સાહેબ દ્વારા આપ સર્વને ખાસ શુભેચ્છા પાઠવવામાં આવે છે. ગુજરાત ડાયાસિસની વિવિધ સેવાઓને માટે પ્રભુનો આભાર માનીએ છીએ
અને આપ સર્વ તેને માટે પ્રાર્થના દ્વારા ટેકો આપો છો, જુદી જુદી રીતે આપ ભાગીદાર બનો છો, અને તેથી કરીને પણ આપ સર્વનો ખૂબ આભાર માનીએ છીએ. અને ગુજરાત ડાયોસિસની ખાસ સેવાઓને માટે આપ સર્વને પ્રાર્થના કરવા વિનંતી પણ કરીએ છીએ. ગુજરાત ડાયોસિસના તમામ ગુજરાતમાં વસતા જુવાન દીકરા દીકરીઓને માટે એક ખાસ યુથ રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે 2-10-24ના રોજ, અને તે જીવનદ્વાર પ્રાંતિજ આપણા કમ્પાઉન્ડમાં આખી એક દિવસીય રિટ્રીટ થશે. આપ સર્વ જુવાન મિત્રોને આ રિટ્રીટમાં ભાગ લેવાના માટે આમંત્રણ છે, અને આપ સર્વ તેને માટે પ્રાર્થના પણ કરશો તેવી પણ વિનંતી કરવામાં આવે છે. ચિલ્ડ્રન મિનિસ્ટ્રીને માટે આપ પ્રાર્થના કરશો, અને 11-11-24ના રોજ આખા ગુજરાતના બાળકોને માટે ચિલ્ડ્રન મિનિસ્ટ્રી દ્વારા ચિલ્ડ્રન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ આયોજન CNI ચર્ચ કેરીપુર મુકામે રાખવામાં આવ્યું છે. સર્વ પાસ્ટોરેટ કમિટીના સભ્યો, ભાઈ બહેનો અને પાળક સાહેબો અને સન્ડે સ્કૂલ શિક્ષકો સાથે મળીને બાળકોને લઈ આવવા અને લઈ જવાની વ્યવસ્થામાં સહકાર આપશો, અને આખા આપણા બાળકો માટેના કાર્યક્રમને 11/11ના રોજના કાર્યક્રમને આપની પ્રાર્થનાઓ પણ યાદ રાખશો તેવી ખાસ વિનંતી કરવામાં આવે છે. સિનિયર સિટીઝન્સ માટેનો પણ ખાસ આયોજન આખા ગુજરાતના સિનિયર સિટીઝન્સ મળે, સંગત માણે, અને એક દિવસીય તેનું આયોજન રિટ્રીટનું આયોજન પણ અમદાવાદ મુકામે કરવામાં આવ્યું છે. અને આ આયોજન 17-1-25 જાન્યુઆરી માસમાં રહેશે. એને માટે પણ પ્રાર્થના કરશો, આખી વ્યવસ્થાને માટે પણ પ્રાર્થના કરશો અને સહકાર આપશો તેવી પણ વિનંતી કરવામાં આવે છે. પ્રભુનો આભાર માનીએ છીએ. ગુજરાત ડાયોસિસની તમામ સેવાઓને માટે આપના તરફથી સહકાર અને પ્રાર્થનાની અપેક્ષા પણ રાખીએ છીએ. જીવન દ્વારની સેવા, જીવન આનંદની સેવા, સ્ટુડિયોની સેવા, કાઉન્સિલિંગ સેન્ટરની સેવા, દર્શન પ્રોજેક્ટની સેવા, વિવિધ સેવાઓ, ગુજરાત ડાયોસિસના જુદા જુદા સ્ટેન્ડિંગ કમિટીઓ દ્વારા થતા કાર્યક્રમો, બોર્ડ દ્વારા થતા કાર્યક્રમો અને સેવાઓને માટે આપ પ્રાર્થના કરશો તેવી પણ વિનંતી કરવામાં આવે છે. ગુજરાત ડાયોસિસના એ 14 વિભાગોમાં ડિનરી લેવલે અને ગુજરાત ડાયોસિસના સંયુક્ત આખા ગુજરાત લેવલે જુદા જુદા પ્રકારનું બાળકો, જુવાનો, મોટેરાઓ, બહેનોને માટે અને વિવિધ સેવાઓના સંદર્ભમાં આયોજન કરવામાં આવે છે. આપ સર્વ જ્યારે જ્યારે એ આયોજનો આપની સામે મૂકવામાં આવે ત્યારે પાસ્ટોરેટ કમિટી તરીકે, પાળક સાહેબો તરીકે, એરાડીન સાહેબો તરીકે, અન્યના મંડળીના ભાઈ બહેનો તરીકે આપ સર્વ પ્રાર્થના કરશો, સહકાર આપશો, અને એમ આપણી સેવાઓને માટે આશીષનું કારણ આપણે સાથે મળીને બનતા રહીશું. આપ સર્વનો તે માટે આભાર માનીએ છીએ. દીક્ષા વિધિનો કાર્યક્રમ તારીખ 2/9/24ના રોજ CNI મુગલીસરા સુરત પ્રભુ મંદિરમાં 28 સુવાર્તિક મિત્રોની ડીકનની દીક્ષા વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આવા 28 ઉમેદવારોને માટે ખાસ પ્રાર્થના કરશો તેવી વિનંતી છે. તેમાં માન્ય બિશપ સાહેબને માટે પ્રાર્થના કરશો. આખી દીક્ષા વિધિ માન્ય ધી રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચિયન બિશપ ઓફ ગુજરાતના હસ્તે કરવામાં આવશે. તેમાં પાળક સાહેબો અને મંડળીના ભાઈ બહેનો ગુજરાતના વિવિધ ભાગોમાંથી ભાગ લેશે. આખા કાર્યક્રમને દીક્ષા વિધિના આખા કાર્યક્રમમાં CNI મુગલીસરા પાળક સાહેબ અને પાસ્ટોરેટ કમિટી અને મંડળીના ભાઈ બહેનો વ્યવસ્થા સંભાળશે, આગેવાની આપશે. તેઓને માટે પણ આપ પ્રાર્થના કરશો તેવી વિનંતી કરવામાં આવે છે. દીક્ષા વિધિના આખા કાર્યક્રમને પ્રભુ આશીર્વાદ દે અને ગુજરાતની મંડળીને 28 ડીકનોની ભેટ પ્રભુ આપશે. ત્યારે આપ સર્વ તેમને પ્રાર્થનામાં યાદ રાખશો તેવી પણ વિનંતી કરવામાં આવે છે.
ઓગસ્ટ માસ ગુજરાત ડાયોસિસ તરીકે પ્રાર્થના પર્વ તરીકે આપણે સાથે મળીને ઉજવી શક્યા અને વિવિધ રીતે પ્રાર્થનામાં આપણે જોડાઈ શક્યા. મંડળી તરીકે, કુટુંબ તરીકે, ડાયોસિસ તરીકે સાથે મળીને અને એવા વિવિધ પ્રાર્થનાના કાર્યક્રમો આપણે કરી શક્યા અને તે દ્વારા પ્રભુએ આપણી મંડળીઓને, આપણા ભાઈ બહેનોને, આપણા કુટુંબોને, ગુજરાતને, દેશને અને વિશ્વને સ્પર્શ કર્યો છે. પ્રભુ યોગ્ય સમયે આ પ્રાર્થનાનું ફળ આપણે માટે આપશે અને તેથી આપણે પ્રાર્થના પર્વને માટે આપ સર્વના પ્રાર્થના પર્વમાં જોડાયા તે સહકારને માટે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ પ્રાર્થનાની ચળવળને આપ ખાસ ચાલુ રાખશો તેવી પણ વિનંતી કરવામાં આવે છે, જેથી કરીને પ્રાર્થના દ્વારા પ્રભુ બીજાઓને આશીષ આપે અને પ્રભુ તેની ઈચ્છા પૂરી કરે અને આ પ્રાર્થનાના સામર્થ્ય વડે આપણે બીજાઓને આશીષ આપતા રહીએ. અતિવૃષ્ટિના કારણે આપણા ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં ઘણા બધા કુટુંબોને, મિલકતોને અસર થઈ છે અને તેથી કરીને ખાસ પ્રાર્થના વિનંતી આપને કરવામાં આવે છે. આપ અતિવૃષ્ટિના અસરગ્રસ્ત કુટુંબોને માટે, વ્યક્તિઓને માટે ખાસ પ્રાર્થના કરશો તેવી વિનંતી છે. વહીવટી તંત્રને માટે આપ પ્રાર્થના કરશો જેથી કરીને ઝડપથી પરિસ્થિતિ કંટ્રોલમાં આવે અને જે નુકસાન થયું છે અને વિશેષ કરીને ઘણા બધા ભાઈ બહેનોએ જાન ગુમાવ્યા છે એવા પરિવારોને માટે પ્રાર્થના કરીએ. જેઓને જીવનની જરૂરિયાત ચીજવસ્તુઓ તેમની પાસે નથી તેઓને માટે પ્રાર્થના કરીએ અને વહીવટીતંત્ર અને વ્યક્તિગત રીતે વિવિધ સંસ્થાઓ અને આપણી મંડળીઓ પણ મદદ કરી રહી છે તેઓને માટે પ્રાર્થના કરીએ અને આપ આવી આ અતિવૃષ્ટિને કારણે અસરગ્રસ્ત સર્વ બાબતોને લઈને આપ પ્રાર્થના કરશો તેવી પણ ખાસ વિનંતી કરવામાં આવે છે. આપણે એકબીજાને માટે પ્રાર્થના કરીએ, આપણી સેવાઓને માટે પ્રાર્થના કરીએ, આપણી મંડળીને માટે પ્રાર્થના કરીએ, આપણા કુટુંબોને માટે પ્રાર્થના કરીએ અને અન્યોને માટે પ્રાર્થના કરીએ અને એમ પ્રાર્થના દ્વારા પ્રભુના પરાક્રમમાં જીવતા આશીર્વાદિત થઈએ તેવી ખાસ આપ સર્વને વિનંતી છે. પ્રભુ આપ સર્વને આશીષ આપો તેવી પ્રભુને પ્રાર્થના છે. આવા સમય આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ, સાથે મળીને પ્રભુની આગળ નમીએ અને પ્રભુને આપણે આપણા દિલની વાત કહીએ. હે પ્રભુ, તમે અમારી પ્રાર્થના સાંભળો છો. હે પ્રભુ, તમે અમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર તમારા સામર્થ્ય વડે વ્યક્તિ હોય કે જે સંજોગો અને પરિસ્થિતિ હોય તે બદલીને તમે કાર્ય કરનાર પ્રભુ છો. અમારી પ્રાર્થના તમારી આગળ આ સમય લાવતા અમે મધ્યસ્થી કરીએ છીએ. અમારા તમામ પરિવારોને માટે કે જેઓ ગુજરાતમાં, ભારતમાં અને પરદેશમાં જ્યાં જ્યાં રહે છે, પ્રભુ અમારી ખાસ પ્રાર્થના છે કે તમારી હાજરી સદા વ્યક્તિગત જીવન, કુટુંબ અને તેઓની સેવામાં તમે રાખો. તમે તેમને જ્ઞાન, ડાપણ અને સામર્થ્ય રોજનું આપો જેથી કરીને અમે વ્યક્તિ, કુટુંબ અને મંડળી તરીકે અને તમારા લોકો તરીકે હંમેશા આદર્શ બની રહીએ. એકબીજાને માટે પ્રાર્થના કરતા, બોજ ઉંચકનારા, મદદ કરનારા, સહાય કરનારા અને બીજાના જીવનને પુનઃસ્થાપિત કરનારા બની રહીએ. માટે પ્રભુ, અમે એકબીજાને માટે પ્રાર્થના કરતા, એકબીજાને માટે અમે અમારું જીવન અને અમારી પાસે જે છે
તેને ઉપયોગમાં લેવાને માટે તમારા હાથમાં અમે મૂકીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારી ગુજરાત ડાયોસિસને માટે, બિશપ સાહેબને માટે અને પરિવારને માટે. બિશપ સાહેબની આ ગુજરાત ડાયોસિસમાં તેમની આગેવાની, સિનડમાં તેમની આગેવાની અને જવાબદારીઓ વહન કરવાને માટે સામર્થ્ય, જ્ઞાન, દાપણ અને કૃપા તમે પૂરી પાડો એવી અમારી પ્રાર્થના છે. તેમની રોજની મુસાફરીઓને પ્રભુ તમે સલામત રાખો એવી અમારી પ્રાર્થના છે. અને તેઓના દ્વારા તમે તમારી ઈચ્છા પૂરી કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમામ પ્રકારની આશીષથી આખા અમારા બિશપ સાહેબના પરિવારને તમે ભરપૂર કરો એવી અમારી પ્રાર્થના છે. અમે તમામ પાળક સાહેબો, તમામ આગેવાનો, મંડળીના અંગો અને તમામ કુટુંબોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તમારા લોકોને આ દિવસોમાં પ્રાર્થનાના પરાક્રમ જીવવાને માટે કૃપા આપો. આ દિવસોમાં તમે ખાસ પ્રકારનો એકબીજા માટેનો બોજ ધરાવનાર વ્યક્તિ, કુટુંબ અને મંડળી બનાવો. અને પ્રભુ એમ તમે જીવનોને, કુટુંબોને અને મંડળીને બાંધો એવી અમારી પ્રાર્થના છે. અમે આ સમયે પ્રાર્થના કરીએ છીએ અમારા ગુજરાત રાજ્યમાં જ્યાં અતિવૃષ્ટિ થઈ છે ત્યાં વડોદરા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિભાગમાં પ્રભુ અતિવૃષ્ટિ થવાને કારણે ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા બધાએ ઘર ગુમાવ્યા છે, ઘર વકરી ગુમાવી છે. ઘણા બધાએ પોતાની આજીવિકા જેમાંથી હતી એ ગુમાવ્યું છે. અને ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ બધું જ પુનઃસ્થાપિત થઈ શકે માટે સરકારી તંત્રની વ્યવસ્થા અને અન્ય જુદી જુદી વ્યવસ્થાઓ તમે અસરકારક બનાવો અને ઝડપથી બધું થાળે પડે, પુનઃસ્થાપિત થાય એવી અમારી ખાસ પ્રાર્થના છે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ સર્વની જીવનની જરૂરિયાતો પૂરી પાડવાને માટે જે કંઈ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ બધાને સફળ કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી ગુજરાત ડાયોસિસની તમામ સેવાઓ અને આગામી કાર્યક્રમોને માટે. બધું જ જુદી જુદી સ્ટેન્ડિંગ કમિટી અને બોર્ડ્સને આગેવાનો દ્વારા એ આયોજન કરવામાં આવી રહ્યું છે. એમાં પ્રભુ તમે તેમને દોરો અને ખૂબ સારી રીતે આયોજન થાય. અને બધા આયોજન દ્વારા અમારા બાળકો, જુવાનો, બહેનો, વડીલો અને બધાને તમારી ઈચ્છામાં ભરપૂર આશીર્વાદ પ્રાપ્ત થાય એવી અમારી પ્રાર્થના છે. અમે પ્રભુ અમારા રાજ્ય, રાષ્ટ્રને માટે પ્રાર્થના કરીએ છીએ. સ્થિરતા, શાંતિ અને ભાઈચારો અને ઐક્યતા જળવાઈ રહે માટે સગળું તમે પ્રભુ અમારી ભારત દેશની આખી વ્યવસ્થાને તમે આશીર્વાદ દો એવી અમારી પ્રાર્થના છે. જેથી કરીને મારો દેશ સુદૃઢ બને અને વિશેષ તમારા વચન દ્વારા અને પ્રાર્થના દ્વારા અમારા રાજ્ય, રાષ્ટ્રના તમામ વ્યવસ્થા અને લોકોને તમે સ્પર્શ કરીને તમારી અદ્ભુત શાંતિ આપો એવી અમારી પ્રાર્થના છે. અને એ રીતે અમારા દેશને તમે વૃદ્ધિ આપો એવી અમારી પ્રાર્થના છે. વિશ્વની શાંતિને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. હે પ્રભુ, દેશો વચ્ચે જે કંઈ પરિસ્થિતિ છે એમાં અમે સુલેહ તમારી પાસે માગીએ છીએ, શાંતિ માગીએ છીએ અને એકબીજા પ્રત્યે રાષ્ટ્રનું સન્માન કરવાને માટે. અને જે કંઈ પરિસ્થિતિ છે એમાં પ્રભુ બહાર આવવાને માટે તમે જ્ઞાન, દાપણ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી ભરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એકવાર ફરી આભાર માનતા, પ્રાર્થના કરતા, તમારા હાથમાં સગળું સોંપતા અમે અમારી મધ્યસ્થની પ્રાર્થના અમારા મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. માટે સાંભળો અને સ્વીકાર કરો. આમીન. આવા સમય આપણે સ્પેશિયલ ગીતમાં જોડાઈશું.
मेरा एक ही मित्र यीशु, वो मेरा सब कुछ है, लाखों में वो मेरा एक ही प्रिय है। वो शारोन का गुलाब है और भोर का तारा है, लाखों में वो मेरा एक ही प्रिय है। उसके दुख से मुझको शांति और आनंद मिलता है, उसका क्रूस मुझको चंगा करता है। वो शारोन का गुलाब है और भोर का तारा है, लाखों में वो मेरा एक ही प्रिय है। मेरा सारा बोझ उठाया, मुझे चंगा कर दिया, पाँवों को मेरे स्थिर किया है। जब अकेला था भटकता और सबने छोड़ दिया, यीशु मेरा प्यारा मित्र बन गया। उसके दुख से मुझको शांति और आनंद मिलता है, उसका क्रूस मुझको चंगा करता है। शारोन का गुलाब है और भोर का तारा है, लाखों में वो मेरा एक ही प्रिय है। अब मैं जीवन भर उसी की महिमा करूंगा, हाथ उठा के उसकी स्तुति करूंगा। यीशु के लिए जीऊंगा और उसमें मरूंगा, अब वही मेरी एकमात्र आशा है। उसके दुख से मुझको शांति और आनंद मिलता है, उसका क्रूस मुझको चंगा करता है। शारोन का गुलाब है और भोर का तारा है, लाखों में वो मेरा एक ही प्रिय है। मेरा एक ही मित्र यीशु, वो मेरा सब कुछ है, लाखों में वो मेरा एक ही प्रिय है। वो शारोन का गुलाब है और भोर का तारा है, लाखों में वो मेरा एक ही प्रिय है। उसके दुख से मुझको शांति और आनंद मिलता है, उसका क्रूस मुझको चंगा करता है। वो शारोन का गुलाब है और भोर का तारा है, लाखों में वो मेरा एक ही प्रिय है। लाखों में वो मेरा एक ही प्रिय है, लाखों में वो मेरा एक ही प्रिय है। આવો આપણે સાથે મળીને એકવાર ફરીથી પ્રભુના વચનમાંથી આપણા જીવનને માટે, આપણી સેવાઓને માટે આશીષ પ્રાપ્ત કરીએ. માર્કની સુવાર્તા 6 અધ્યાય અને 53મા વચનથી 56મા વચન સુધી પ્રભુનું વચન વાંચવામાં આવ્યું અને આ વચનને આધારે આપણે મનનમાં જોડાવા માગીએ છીએ. આવો સાથે મળીને પ્રભુનું વચન આપણે શીખીએ અને આપણા જીવનને માટે પ્રભુની આશીષ પ્રાપ્ત કરીએ, તે માટે પ્રાર્થના કરીએ. અમારા મહાન પ્રભુ, અમારા જીવનને અદ્ભુત રીતે તમે ઉપયોગમાં લો છો. અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારી મુલાકાત લે છે અને જ્યારે અમે એ મુલાકાત, એ સંગતનો સમય તેમની સાથે પસાર કરીએ અને માણીએ
તમારા જીવનનો એ સમય શ્રેષ્ઠ અને અદ્ભુત બની જાય છે. અને એવા તમારા વચન દ્વારા અમારા જીવનના સમયોને, સેવાઓને અમે આનંદિત અને અદ્ભુત બનાવવા માગીએ છીએ. અને સાથે મળીને અમારી પ્રાર્થના છે પ્રભુ કે આજના વચન દ્વારા અમને એકવાર ફરીથી તમારી સાથે, તમારી હાજરીમાં અને તમારા દ્વારા મળતો આશીર્વાદ અને એમાં ભાગીદાર બનાવવાની સેવામાં અમને ઉત્તેજન આપો અને અમને તૈયાર કરો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. તો આવો સાથે મળીને પ્રભુના વચનમાંથી શીખીએ. માર્ક 6 અને 53માં વચનથી તે અંત સુધી આપણે શાસ્ત્રપાઠ વાંચ્યો. અને આ શાસ્ત્રપાઠમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની એકવાર ફરીથી ગેનેસરેત વિસ્તારની, વિભાગની કે દેશની મુલાકાતની વાત લખવામાં આવી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એ ગેનેસરેતમાં પહોંચે છે, આવી લાગે છે. અને ત્યારે ગેનેસરેતના જે લોકો છે એ લોકોનો પ્રતિભાવ આપણને જોવા મળે છે. કેવા પ્રકારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે ત્યારે એ ગેનેસરેતના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે અને તેમના લોકોની સાથે જે વ્યવહાર કરે છે અથવા તો જે પ્રકારની આખી સેવામાં તેઓ જોડાય છે તેના સંબંધી આ શાસ્ત્રપાઠમાં લખવામાં આવ્યું છે. સૌથી પ્રથમ તો 53મી કલમમાં આપણે વાંચીએ છીએ કે તેઓ પાર જઈને ગેનેસરેત દેશમાં આવ્યા અને તેઓએ કિનારે લંગર કર્યું. અને તેઓ હોડી પરથી ઉતર્યા ત્યારે લોકોએ તેને તરત ઓળખ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેનેસરેતમાં પહોંચ્યા અને ગેનેસરેત દેશના એ વિસ્તારના ત્યાં રહેતા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે એવું સાંભળે છે, એવું જુએ છે. અને ત્યારે તેઓ ખાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીની નોંધ લે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓ ટાળી દેતા નથી અથવા તો બીજી બાજુ ચાલી જતા નથી અથવા તો તેઓ પોતાના કામ કે વ્યવસ્થા પ્રમાણે આગળ વધતા નથી, પણ તેઓ ખાસ પ્રકારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીની નોંધ લે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ત્યાં એમના ગામમાં, એમના દેશમાં, એમના પરાવમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તેઓ આવકાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓ આવકારે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં તેઓ ખાસ પ્રકારની અપેક્ષા રાખે છે. તેની નોંધ આ શાસ્ત્રપાઠમાં લેવામાં આવી છે. અને તેથી કરીને વહાલા ભાઈ અને બહેનો, અહીંયા આગળ આ ગેનેસરેતના દેશના લોકો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં પહોંચે છે ત્યારે આપણને જે પડકાર આપે છે તે કે આપણે આપણા પ્રભુની હાજરીમાં જવાનું આપણે સ્વીકારવું જોઈએ અને ઈચ્છવું જોઈએ. ઘણી બધી વાર આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં, ઈશ્વરની હાજરીમાં જવાનું આપણે ટાળીએ છીએ. ઘણી બધી બાબતો આપણે એવી હોય છે કે જ્યાં આપણે એ તરફ જતા રહીએ છીએ અને ઈશ્વરની હાજરીમાં જવાનું ટાળીએ છીએ. અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સામે આવે છે, આપણી પાસે આવે છે, આપણી પાસે અપેક્ષા રાખે છે, ત્યારે આપણે એમને ટાળી દઈએ છીએ. અને એ આગળ ગેનેસરેતના દેશના લોકો ઈસુ જ્યારે પહોંચે છે ત્યારે તેઓ એ હાજરીમાં સામેથી દોડીને જાય છે, સાંભળે છે અને હાજરીમાં જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈને તેઓ તેમની હાજરીમાં રહેતા એમને માટે જ નહીં પણ એમના ગામને માટે, એમના દેશને માટે, લોકોને માટે કશુંક કરવાની અપેક્ષા રાખે છે, કશુંક કરવા તેઓ માગે છે. અને આપણે 55મી કલમમાં વાંચીએ છીએ ને ચોતરફ તે આખા પ્રદેશમાં દોડી જઈને તે ક્યાં છે તે તેઓએ સાંભળ્યું ત્યારે માદાઓને ખાટલામાં ઘાલીને તેઓ ત્યાં લાવવા લાગ્યા. અને પછી 56મી કલમનો પાછળનો ભાગ લખવામાં આવ્યો છે ને તેને વિનંતી કરી કે
તેઓને માત્ર તારા લુંગડાની કોરને અડકવા દે, તેને તેઓએ વિનંતી કરી. ઈસુ આવ્યા છે અને આ ગામના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈને વિનંતી કરે છે. અને કેવા લોકોને માટે, કોને માટે, એ 2 કલમોમાં આપણે વાંચીએ છીએ. પણ સૌથી પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આવે છે ત્યારે આપણે જે આપણા જીવનને માટે બહુ જ મહત્ત્વની વાત આપણે જોઈ તે કે આપણે ઈસુની હાજરીમાં, ઈશ્વરની હાજરીમાં હંમેશા રહેવાની અપેક્ષા સાથે જીવવું જોઈએ, ઈચ્છા સાથે જીવવું જોઈએ. આગળ આપણને વાત શીખવાની મળે છે તે કે જ્યારે આપણા જીવનમાં ઈસુની સાથે રહીને કશુંક કરવાની તક મળે છે ત્યારે આપણે તકનો ઉપયોગ કરી લેવો જોઈએ. એ તકને આપણે બીજાઓને માટે ઝડપી લેવી જોઈએ. અને આ લોકો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આવે છે ત્યારે એમના દેશના લોકો, એમના ગામના લોકો, એમના શહેરના લોકો, એમના પરાના લોકો જુદા જુદા પ્રકારની જીવનની પરિસ્થિતિમાં જીવતા હતા. એમનું જીવન એ આત્મિક પ્રભુ ઈસુ ખ્રિસ્તી વગરનું જીવન હોઈ શકે અને હતું. અને ઘણા બધા જુદા જુદા પ્રકારની શારીરિક માંદગીથી પીડાતા હતા. ઘણા બધાએ એમના જીવનની શક્તિ અને બળ ગુમાવી દીધું હતું. ઘણા બધા લોકો એ પોતે જુદા જુદા પ્રકારની પરિસ્થિતિ દબાઈ ગયેલા હતા. અને ત્યારે એ લોકોને માટે કશુંક કરવાની તક આ ગેનેસરેત ગામના, શહેરના લોકો, પરાના લોકો એમને માટે ઝડપી લે છે. પોતાને માટે, પોતાના મિત્રોને માટે, પોતાના પડોશીઓને માટે અને પોતાના કુટુંબના લોકોને માટે કે જેઓ જુદા જુદા પ્રકારની પરિસ્થિતિમાં દબાયેલા હતા, ઘેરાયેલા હતા, નિરાશ થયેલા હતા, બળ ગુમાવી દીધેલું હતું, એવા લોકોને માટે તેઓ પરિસ્થિતિમાં તક ઝડપી લે છે. અને તેથી વાલા ભાઈ અને બહેનો, આપણને પણ પ્રભુ તરફથી બીજાઓને માટે કશુંક કરવાની, જેઓ મિત્રોને માટે કશુંક કરવાની, કુટુંબને માટે કશુંક કરવાની, પાડોશીઓને માટે કશુંક કરવાની અને આ પાપથી પીડિત અસરગ્રસ્ત લોકોની અને જુદા જુદા પ્રકારની તકલીફમાંથી પસાર થતા લોકોને માટે કશુંક કરવાની તક પ્રભુ આપણને આપે છે. બહુ તકો આપણને મળે છે. એવી આપણી નજર સામે આવે છે. આપણને કોઈ કહે છે, રજૂ કરે છે અને ત્યારે ઘણી બધી તક આપણે જતી કરીએ છીએ. આ લોકો ગેનેસરેતના લોકો એ તક ઝડપી લેનારા લોકો બને છે અને તેઓને માટે ઈસુને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે અને તેઓ લઈ આવે છે. અમારા ગામના લોકોને માટે અમારે કશુંક કરવું છે, અમારા શહેરના લોકોને માટે અમારે કશુંક કરવું છે અને અમારે પરિસ્થિતિને બદલવી છે. તેઓ તક ઝડપી લે છે. ઘણા બધા એ રોગથી પીડાતા લોકો, અસરગ્રસ્ત લોકોના જીવનની પરિસ્થિતિને, એમના પરાની, એમના ગામની, એમના શહેરની પરિસ્થિતિને, એ લોકોની પરિસ્થિતિને બદલવાની ઈચ્છા તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ રજૂ કરે છે. પરિસ્થિતિને બદલવાની ઈચ્છા. અને મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે મારા મિત્રોને, મારા કુટુંબના અને મારી મંડળીના અને મારી આસપાસ રહેતા લોકોની પરિસ્થિતિને બદલવાની ઈચ્છા ધરાવવી બહુ મહત્ત્વનું. આ ગેનેસરેતના લોકો આપણને બોધપાઠ આપે છે, પરિસ્થિતિને બદલવાની ઈચ્છા. અને ત્યાર પછી તેઓ નિર્ણય લે છે. શું લે છે? આપણે વાંચ્યું 55મી કલમમાં બીજા વાર, તેઓએ સાંભળ્યું ત્યારે માદાઓને ખાટલામાં ઘાલીને તેઓ ત્યાં લાવવા લાગ્યા. ચાલી શકતા નહોતા તેઓને તેઓ ટેકો આપ્યો, ઊંચકીને લાવ્યા. તેઓ લઈ આવે છે. નિર્ણય કરે છે કે અમારા લોકોને, અમારા કુટુંબના લોકોને, અમારા ગામના લોકોને, પરાવના લોકોને જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તી પાસે પહોંચી શકતા નથી, અમારે લઈ જવા છે. અને તેઓ તેમને ખાટલામાં ઘાલીને, ઊંચકીને તેઓ તેમને લઈ આવે છે. તેઓએ તેમને માણસો મોકલ્યા,
ચારે બાજુ પરામાં ને ગામમાં ને કહેવાને માટે ઈસુ આવ્યા છે, આવો અને લઈ આવો. અને એમ તેઓ બોલાવી લાવ્યા અને તેઓએ તેને વિનંતી કરી. અને આ તો સહિયારો પ્રયાસ હતો, સહિયારો પ્રયાસ લોકોને ઊંચકીને લાવવા, ખાટલામાં ઊંચકીને લાવવા, તેઓને ઈસુની પાસે મૂકવા અને તેઓએ ઈસુને વિનંતી તેઓને માટે કરવી. સહિયારો પ્રયાસ બધાનો એક સાથે મળીને ગામના લોકો, શહેરના લોકો એકબીજાને માટે પ્રયત્ન કરે છે, પરિશ્રમ કરે છે, મહેનત કરે છે અને બીજાને પ્રેમ કરે છે. અને વાલા ભાઈઓને બહેનો, આ બહુ જ મહત્ત્વનું આપણે માટે આ ગેનેસરેતના લોકો ત્રીજો બોધ જે આપે છે તે કે આપણે આજે નિર્ણય લેવાનો સમય છે અને સાથે મળીને આપણે પ્રયત્ન કરવાની જરૂર છે. ઘણી બધી વાર આપણે સાથે મળીને નથી કરતા. અને આજે આ લોકો આપણને પ્રભુના લોકો તરીકે, પ્રભુની મંડળી તરીકે, વિશ્વાસીઓ તરીકે, કુટુંબ તરીકે આપણને સાથે મળીને બીજાઓને ઊંચકી લાવવાને, બીજાઓને માટે વિનંતી કરવાને, બીજાઓને માટે પ્રભુની પાસે જવાને માટે સાથે મળીને પ્રયાસ કરવાનું, પ્રયત્ન કરવાનું આ લોકો આપણને શીખવે છે. અને આજે એકવાર ફરીથી આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી ભરપૂર થઈને પ્રેમ કરવાનું શીખવે છે. તેઓ તેમને લોકોને મોકલ્યા, જાઓ લઈ આવો, ઊંચકીને લઈ આવો, ખાટલામાં ગાલીને લઈ આવો, લાવીને ઈસુ પાસે વિનંતી કરો. તેઓ પ્રેમ કરે છે. અને વાલાઓ, હું અને તમે લોકો પર પ્રેમ કરનાર પાત્રો બનીએ, કુટુંબો બનીએ, મંડળી બનીએ, પ્રેમના પાત્રો બનીએ, બીજાઓને માટે પ્રેમ કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ. એવું અહીંયા આગળ આ લોકો શીખવે છે. અને પછી આગળ આપણે વાંચીએ છીએ કે આ લોકો જેઓને ઊંચકીને લઈ આવ્યા, પોતે ચાલી શકતા નહોતા, તેમની પાસે શક્તિ નહોતી, ત્યારે તેઓને ઈસુની પાસે લાવવા એટલે શું? તેઓ પુનઃ સ્થાપિત કરવા માગે છે. તેઓ શારીરિક રીતે, આત્મિક રીતે તેમનામાં જે નબળાઈ છે, તેમની પાસે નથી, તેમના જીવનમાં જે ખૂટે છે, તેમના જીવનમાં જે અધૂરું છે, તે ઈસુની પાસે લાવીને તેમના જીવનમાં આપીને, પ્રાપ્ત કરાવીને તેઓના જીવનમાં તેઓ પુનઃ સ્થાપિત કરવા માગે છે. અને તેથી તેઓ હવે પુનઃ સ્થાપિત થાય અને તેઓનું જીવન પણ ઉપયોગી બની રહે. કારણ કે એવા લોકોની પાસે પણ કૃપાદાનો હતા, શક્તિઓ હતી, જ્ઞાન હતું, પણ તેઓ શારીરિક અક્ષમતાને કારણે, આત્મિક રીતે પતન થવાને કારણે તેઓની શક્તિઓનો, કૃપાદાનોનો, તાલંતોનો તેઓ ઉપયોગ કરી શકતા નહોતા. અને તેથી આ ગેનેસરેતના લોકો એવા લોકોને શોધીને લઈ આવે છે અને તેઓના જીવનની શક્તિઓને, કૃપાદાનો અને તાલંતો અને એમનું જીવન ઉપયોગી બને માટે ઈસુને કહે છે, પ્રભુ આમના જીવનોને પુનઃ સ્થાપિત કરો, આપો પ્રભુ, વિનંતી તેઓને કરે છે, જેથી એમનું જીવન સાચી રીતે ઉપયોગી થઈ શકે. અને મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે હું અને તમે પુનઃ સ્થાપિત કરનારા પાત્રો, મંડળી અને કુટુંબો બનીએ. જેથી એવા ઘણા બધા લોકો કે જેઓની પાસે ઘણું બધું છે પણ ઉપયોગમાં લઈ શકાતું નથી, એવા ઉપયોગી પાત્રો બનાવવાને માટે હું અને તમે આજે પુનઃસ્થાપિત પાત્રો કરનાર લોકો બનીએ. તેવું ગેનેસરેતના લોકો આપણને શીખવે છે. અને પછી આગળ આપણને એક બીજો શીખવાનું મળે છે. તે એ છે કે આ લોકો, ગેનેસરેતના લોકો, આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે ત્યારે બીજાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવીને તેઓ મૂકે છે ચૌટાઓમાં, પરાઓમાં, રસ્તાઓમાં. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાંથી પસાર થાય અને તેને વિનંતી કરે છે. અને એનો મતલબ શું થયો? કે તેઓ બીજાઓનું હિત શોધનારા લોકો બને છે,
એટલે લાભ કરનારા, બીજાનું હિત કરનાર એ લોકો, ગેનેસરેતના લોકો. નહીં તો એમને શું પડી હતી? એવું ગામના લોકો સંબંધી વિચારે છે. તેઓ બીમાર લોકો સંબંધી વિચારે છે. તેઓ પથારીવશ થયેલા લોકો સંબંધી વિચારે છે. તેઓ પીડાતા લોકો સંબંધી વિચારે છે. તેઓ પ્રભુથી ઈસુની હાજરીમાં નથી તે લોકો સંબંધી વિચારે છે. તેઓ પતન થયેલા એ લોકો સંબંધી તેઓ વિચારે છે. હિત બીજાનું તેઓ વિચારે છે. અને તેથી ગેનેસરેતના લોકો બીજાના જીવનને લાભ આપનાર લોકો બની રહે છે. એવું આપણને શીખવા મળે છે. ફાયદો કરનારા લોકો, ભલાઈ કરનારા લોકો. અને તેથી આજે હું અને તમે, મારા વાલા ભાઈઓનો બહેનો, લાભ કરનાર લોકો, હિત કરનાર પાત્રો અને લોકો બની જઈએ એવું ગેનેસરેતના લોકો બને કહે છે. ઘણી બધી વાર આપણે બીજાઓને લાભ કરતા નથી, હિત કરતા નથી, ઠોકરરૂપ બનીએ છીએ. આપણે પોતાનું જ હિત શોધીએ છીએ. આપણે સ્વકેન્દ્રિત બની જઈએ છીએ. અહીં તો ઈસુ આવ્યા છે અને આ ગેનેસરેતના લોકો સાંભળે છે ત્યારે દોડીને પરાવમતીને, ગામમતીને, ઘરમાંથી લોકોને ઊંચકીને ઈસુની પાસે લઈ આવે છે. હિત કરીને શોધે છે, હિત તેઓ કરે છે. અને આજે મારી નમ્ર વિનંતી છે કે આપણે એકબીજાનું હિત સાધીએ, એકબીજાનું ભલું કરીએ, એકબીજાનું સારું કરીએ અને એકબીજાને માટે આશીષનું કારણ બનીએ. લાભ કરનારા પાત્રો આપણે બીજાઓને માટે બની રહીએ. બીજાઓનું હિત કરનારા લોકો આપણે બની રહીએ. અને પછી છેલ્લા ભાગમાં આપણે વાંચીએ છીએ કે કલમમાં છેલ્લો ભાગ, અને જેટલા તેને અડક્યા તેટલા સાજા થયા. જેટલા તેને અડક્યા તેટલા સાજા થયા. ગેનેસરેતના લોકોએ આટલું કર્યું અને પછી ઈસુને વિનંતી કરી અને કહ્યું, અને પછી જેટલા ઈસુને અડક્યા, ઈસુના હાથનો સ્પર્શ, લુગડાનો સ્પર્શ, જેટલા તેને અડક્યા તેટલા સાજા થયા. અને અહીંયા જ્યારે હું અને તમે બીજાઓને માટે આ બાબતો કરીએ છીએ ત્યારે ઈસુ તરત જ બીજાઓને માટે તેનું સામર્થ્ય રેડી દે છે. બીજાઓને માટે તે પ્રત્યુત્તર આપે છે. બીજાઓને માટે તે કાર્ય કરે છે. બીજાઓના જીવનની તે જરૂરિયાત પૂરી પાડનાર બની જાય છે. અને મારો અને તમારો પ્રભુ તરત જ કાર્યરત બને છે. કેટલું અદ્ભુત! હું અને તમે ગેનેસરેતના લોકોની જેમ બીજાઓને માટે આ કરીએ તો બીજાઓને માટે પ્રભુ ઈસુ તરત જ જેટલા અડક્યા તેટલા સાજા થયા. મારે તમારા માટે પ્રભુ આ કરવા તૈયાર છે. બીજાઓને માટે તે કરવા તૈયાર છે. શું હું અને તમે ગેનેસરેતના લોકોની જેમ ઈશ્વરની હાજરીમાં, ઈસુની હાજરીમાં રહેવાને માટે સતત પ્રયત્ન કરતા બીજાઓને પણ ઈસુની હાજરીમાં લાવનારા બનીશું? હું અને તમે પરિસ્થિતિ બદલવા માગીએ છીએ, ઈચ્છા રાખીએ છીએ, અરે હું અને તમે એ આવેલી તકને, પ્રભુ ઈસુને માટે મળેલી તકનો ઉપયોગ આપણે કરીએ. નિર્ણય આજે આપણે કરવાનો છે. હું અને તમે સાથે મળીને સહિયારો પ્રયાસ કરીએ. હું અને તમે બીજાઓના જીવનને પુનઃ સ્થાપિત કરનારા પાત્રો બની જઈએ અને હું અને તમે બીજાના જીવનને માટે લાભ કરનાર, હિતકારક પાત્રો બની જઈએ. અને ત્યારે પ્રભુ તરત જ પરિણામ લાવશે, તરત જ તેનું સામર્થ્ય આપશે અને તરત જ પ્રભુ ઈસુ ઉપલબ્ધ બનશે. હું અને તમે પ્રભુ ઈસુને મારા માટે, બીજાઓને માટે, જેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એ પુનઃ સ્થાપન થવાની જરૂર છે, તેઓને માટે ઈસુ ઉપલબ્ધ છે. ઈસુ હાજર થશે. ઈસુ હાજર થશે. ગીતશાસ્ત્ર 107 અને 20મી કલમ આ પ્રમાણે કહે છે. ગીતશાસ્ત્ર 107 અને 20મી કલમ. તે પોતાનું વચન મોકલીને તેઓને ક્ષમા કરે છે
અને દુર્દશામાંથી તેમને ઉગારે છે. પ્રભુએ આજે મને તમને એ વચન મોકલ્યું છે કે પ્રભુ ઘણાને ક્ષમા કરે અને ઘણાની દુર્દશા ફેરવી નાખે. માટે ઈસુ તૈયાર છે. શું હું અને તમે તૈયાર છીએ? પ્રભુ ગેનેસરતના લોકોના જેવા આપણને બનાવે અને પ્રભુ તે દ્વારા બીજાઓને માટે મને તમને ગેનેસરતના એ પરિસ્થિતિ બદલનાર લોકો બન્યા તેવા બનાવે, પુનઃસ્થાપિત લોકો કરનાર બનાવે, પ્રેમ કરનાર લોકો બનાવે, લાભકારક લોકો બનાવે અને એમ ઈસુ બીજાઓને માટે આપણે ઉપલબ્ધ કરાવનારા, તેના સામર્થ્યને વેધું કરનારા, વિનંતી કરનારા પાત્રો બની રહીએ એવી પ્રભુ કૃપા આપે, આશીષ આપે તેવી પ્રાર્થના છે. આવો આપણે ટૂંકી પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારી આગળ નમીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. ગેનેસરતના લોકોના જેવા લોકો બનવાને તમે અમને ખાસ આજે આમંત્રણ આપ્યું છે અને તે દ્વારા તમે બીજાઓને માટે આશીષ લઈને આવ્યા છો. અમે હંમેશા પ્રભુ એવા લોકો બનીને તમારા સામર્થ્યને ઉપલબ્ધ કરનાર લોકો બની રહીએ માટે સતત રોજ કૃપા આપજો એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવા સમય આપણે ગીતમાં જોડાઈશું. સાથે મળીને આપણે ગીત ગાઈએ. તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે, 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 ખોલવા તો દેજો આવા માહે ચાહે, ખોલવા તો દેજો આવા માહે ચાહે, તારા દિલના દ્વાર જો ખટખટાવે, તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે. તારે કાજે મરનાર ઈસુ, ઈસુ તને ખંડી લેનાર ઈસુ, ઈસુ તારે કાજે મરનાર ઈસુ, ઈસુ તને ખંડી લેનાર ઈસુ, ઈસુ તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે, 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 ખોલવા તો દેજો આવા માહે ચાહે, ખોલવા તો દેજો તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે, તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે. શૈતાનથી છોડાવનાર ઈસુ, ઈસુ પાપોથી છોડાવનાર ઈસુ, ઈસુ શૈતાનથી છોડાવનાર ઈસુ, ઈસુ પાપોથી છોડાવનાર ઈસુ, ઈસુ તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે, 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 ખોલ
ખોલવા તો દેજો હવામાં હે ચાહે, ખોલવા તો દેજો હવામાં હે ચાહે, ઓ તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે, તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે. બંધનથી છોડાવનાર, ઈસુ ઈસુ વ્યસનથી છોડાવનાર, ઈસુ ઈસુ બંધનથી છોડાવનાર, ઈસુ ઈસુ વ્યસનથી છોડાવનાર, ઈસુ ઈસુ તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે, તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે, ઓ તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે, તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે. ખોલવા તો દેજો હવામાં હે ચાહે, ખોલવા તો દેજો હવામાં હે ચાહે, ઓ તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે, તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે. અમારા સામર્થ્યવાન પ્રભુ, આજે તમારી આરાધના કરતા અને પ્રાર્થના કરતા ઓનલાઈન સાથે મળીને અમે સેવામાં જોડાયા અને ત્યારે અમારે માટે સમય એ ગીતો અને સ્તોત્રો, એ વચન અને સંગત અદ્ભુત અને આશીર્વાદિત બનાવ્યા. આજની આરાધનાનો આ અદ્ભુત અનુભવ અને આશીર્વાદ અમારા જીવનમાં પ્રાપ્ત કરતા અમે ગેન્નેસરેતના લોકોની જેમ તમારી હાજરીના અનુભવમાં લાવનારા, અમારા જીવનમાં તમે જે તક આપો તકની ઉપયોગ કરનારા, પુનઃ સ્થાપિત કરનારા, પ્રેમ કરનારા, બીજાઓને માટે લાભકારક જીવન જીવનારા અને અમારા પ્રભુ ઈસુને તેના સામર્થ્યને બીજાઓને માટે ઉપલબ્ધ કરાવનાર લોકો તરીકે અમે પ્રભુ એકવાર ફરી આજે અમારું સમર્પણ તમને કરીએ તે માટે તમારા વચનથી અમને પ્રેર્યા અને ઉત્તેજન આપ્યું. આભાર માનીએ છીએ અને એ ગેન્નેસરેતના લોકોનું જીવન જીવવા અમે કુટુંબ અને મંડળી તરીકે અને વ્યક્તિ તરીકે અમારા જીવનને અને અમારી સેવાઓને માટે તમારા હાથમાં અમે સોંપાઈએ છીએ. પ્રભુ, તમે અમારા દ્વારા હંમેશા પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેના સામર્થ્યને બીજાઓને માટે ઉપલબ્ધ બનાવીને પુનઃ સ્થાપિત બનાવનારા પાત્રો તરીકે રોજનું જીવન જીવવાની કૃપા આપો એવી અમારી પ્રાર્થના છે. તમારા વચનની આશીષ અમારા જીવન પર દરરોજના જીવનમાં, સેવા અને વ્યવહારમાં તમે જીવવાની કૃપા અમને આપજો એવી અમારી પ્રાર્થના છે. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો અને અમને પરીક્ષામાં ન લાવો પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. હવે આપણા તાણનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન. સુંદરતા અને
मेरा एक ही मित्र यीशु, वो मेरा सब कुछ है, लाखों में वो मेरा एक ही प्रिय है। वो शारोन का गुलाब है और भोर का तारा है, लाखों में वो मेरा एक ही प्रिय है। उसके दुख से मुझको शांति और आनंद मिलता है, उसका क्रूस मुझको चंगा करता है। वो शारोन का गुलाब है और भोर का तारा है, लाखों में वो मेरा एक ही प्रिय है। मेरा सारा बोझ उठाया, मुझे चंगा कर दिया, पाँवों को मेरे स्थिर किया है। जब अकेला था भटकता और सबने छोड़ दिया, यीशु मेरा प्यारा मित्र बन गया। उसके दुख से मुझको शांति और आनंद मिलता है, उसका क्रूस मुझको चंगा करता है। वो शारोन का गुलाब है और भोर का तारा है, लाखों में वो मेरा एक ही प्रिय है। अब मैं जीवन भर उसी की महिमा करूंगा, हाथ उठा के उसकी स्तुति करूंगा। यीशु के लिए जीऊंगा और उसमें मरूंगा, अब वही मेरी एकमात्र आशा है। उसके दुख से मुझको शांति और आनंद मिलता है, उसका क्रूस मुझको चंगा करता है। वो शारोन का गुलाब है और भोर का तारा है, लाखों में वो मेरा एक ही प्रिय है। मेरा एक ही मित्र यीशु, वो मेरा सब कुछ है, लाखों में वो मेरा एक ही प्रिय है। वो शारोन का गुलाब है और भोर का तारा है, लाखों में वो मेरा एक ही प्रिय है। उसके दुख से मुझको शांति और आनंद मिलता है, उसका क्रूस मुझको चंगा करता है। वो शारोन का गुलाब है और भोर का तारा है,